તો ચાલો દોસ્તો વાત કરીએ આજના સીપીએમના પેપરની. સીપીએમનું પેપર જેવું વિદ્યાર્થીઓના હાથની અંદર આવ્યું એટલે એમને મજા આવી ગઈ આપણો નેટવર્ક ડાયાગ્રામનો ન્યુમેરિકલ્સ જોઈને, એમને મજા આવી ગઈ સીપીએમ અને પર્ટનો ડિફરન્સ જોઈને, એને મજા આવી ગઈ ક્વેશ્ચન નંબર 1 પ્રોજેક્ટ મેનેજરની રિસ્પોન્સિબિલિટી જોઈને. આવા તો કેટલાય ક્વેશ્ચનો જોયા અને થયું કે વાહ, આજે તો મોજે દરિયા છે. જે આઈએમપી અમૃત સાહેબે આપેલું હતું એમાંથી પેપર આવ્યું છે એટલે ટેસ્ટો ને જલસો પડી જશે. બધા જ વિદ્યાર્થીઓ ગ્રીન લાઇન લઈ શકે એવું આજનું આ સીપીએમનું પેપર હતું. હવે તમે દોસ્તો ડિગ્રી માટેના એડમિશનની જ્યારે તૈયારીઓ કરો છો ત્યારે એક પણ સબ્જેક્ટની અંદર બેકલોગ ના આવવી જોઈએ. તો એની અંદર પહેલું ડીઓએસ થોડુંક દોસ્તો છે, ઘણા બધાને ટ્વિસ્ટ પેપર આવી ગયું હતું, એના હિસાબે તકલીફ પડી છે અને એમાં દોસ્તો કોકની વિકેટો ઉડશે એ વાત નક્કી છે. બાકીના જે પેપરોની વાત કરીએ, WSSC લોલીપોપ, સીપીએમ લોલીપોપ પેપર દોસ્તો આવેલું છે. અને હવે તમારું જે ઇલેક્ટિવ સબ્જેક્ટનું જે પેપર છે દોસ્તો એ પણ ઇઝી જ રહેવાનું છે. પણ ઇલેક્ટિવ માટે દોસ્તો તમને વાત કરી દઉં કે આપણે બીએસના આઈએમપી આપી દીધા છે. ટ્રાન્સપોર્ટેશન હોય, CQCM હોય કે એડીએસ હોય તો એના અપલોડ આપણે અહીંયા નથી કરી શક્યા કારણ કે એની કોઈ બુક્સ અવેલેબલ નથી, પ્રોપર સિલેબસ વાઇઝ ચેપ્ટર વાઇઝ કન્ટેન્ટ આપણી પાસે નથી. એટલે તમને દોસ્તો પ્રિપેરેશન કરવા માટે મદદરૂપ થાય એવી ટ્રીક આપી દઉં તો તમારા જે આ પેપરો છે એટલે કે જે સબ્જેક્ટ છે એના જીટીયુના લાસ્ટ 2 પેપરો અવેલેબલ છે, એ ખાસ તૈયાર કરીને જાઓ દોસ્તો. એમાંથી રિપીટેડ કન્ટેન્ટ આવી જશે અને તમે પાસ થઈ શકશો એવું સારામાં સારું કામ થશે. બુક્સ હોય તો અમે મદદરૂપ થઈ શકીએ છીએ. વિધાઉટ બુક્સમાં દોસ્તો ક્યાંથી તમને આઈએમપી આપીએ, તમે ટીક ક્યાં કરશો, ક્યાંથી રીડ કરશો? બધું અલગ અલગ મટીરિયલ્સ બધી કોલેજોમાંથી હોય એટલે પોસિબલ જ ન થાય દોસ્તો. એટલે સબ્જેક્ટ સિલેક્શન વખતે પણ આપણે કહેતા હોઈએ છીએ કે જેની બુક્સ અવેલેબલ હોય એવા સબ્જેક્ટ લેશો તો સારું રહેશે. ચાલો દોસ્તો આગળ વાત આપણે કરીએ. આની અંદર તો ન્યુમેરિકલ્સ આ એકદમ ઇઝી હતો દોસ્તો, અને જે છેલ્લે ટોટલ થવો જોઈએ નેટવર્ક ડાયાગ્રામની અંદર એ 31 ટોટલ થતો હતો. એ વસ્તુ ધ્યાનમાં રાખજો. કાલે આપણે લાઈવ ક્લાસ લીધો દોસ્તો, એની અંદર પણ 31 થતો હતો. અને બધી જ થિયરીઓ દોસ્તો છે એકદમ બેસિક, દર વખતે પૂછાય, આપણે જે આઈએમપી આપેલી છે એવી થિયરીઓ દોસ્તો તમને આની અંદર જોવા મળેલી હતી અને આરામથી વિદ્યાર્થીઓ પાસ થાય એવા પેપર હતું. તમારું પેપર કેવું ગયું દોસ્તો ચેટ બોક્સની અંદર જણાવજો. અને હવે ખાસ દોસ્તો ડિગ્રી માટેના એડમિશનની સિરીઝ પણ આપણે શરૂ કરીશું, તો એના માટે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.